આજે તારીખ 12 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર હજુ પણ આગામી 12 થી 24 કલાક સુધી વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના હજુ રહેલી છે, જેમાં ગઈકાલે પણ ટોટલ 44 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં પોરબંદરમાં 4 ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આ રીતે ગુજરાતના હજી વિસ્તારો એવા છે જેની અંદર વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે। 12 થી 1ના સમયગાળામાં ગઈકાલની જેમ આજે પણ પોરબંદર આજુબાજુ તેમજ ભાટિયા, ખંભાળિયા, ભાણવડ સાઈડના જે વિસ્તારો છે, પુતિયાણા સાઈડના જે વિસ્તારો છે, પોરબંદર, રાણાવાવ તેમજ પુતિયાણા આ જે બધા વિસ્તારો છે તેની અંદર ઉપલેટા સાઈડના જે વિસ્તારો છે, તેમજ જામ જોધપુર આજુબાજુના વિસ્તારો છે, ભાણવડ છે, કાલાવડ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે, જેમાં જેતપુરથી લઈ વિસાવદર, જૂનાગઢ, માંગરોળ, કેશોદ આજુબાજુના વિસ્તારો હોય, તેમજ કોડીનાર સાઈડના જે વિસ્તારો છે, ઉના, તુલસીશામ, રાજુલા અને મહુવા પંથકના વિસ્તારો છે તેમાં પણ ક્યાંક સામાન્ય ઝાપટા બગદાણા સાઈડના વિસ્તારોમાં પડી શકે। બાકી મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર, સાવડી આમાં ટપ છાંટા જેવો સામાન્ય છાંટાછૂટી થઈ શકે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, વિરમગામ, અમદાવાદ આ વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટી થવાની શક્યતા છે। બપોરના સમયે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે ઝાપટું પડી શકે। વાત કરીએ 4 વાગ્યાના સમયગાળા દરમિયાનની, જેમાં આજે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, મોરબી, રાજકોટ, શાપર, વેરાવળ તેમજ કાલાવાડ, લાલપુર આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। ભાણવડ, પોરબંદર, પુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, માંગરોળ, બગસરા, વિસાવદર, ગોંડલ સાઈડના વિસ્તારો, શાપર, વેરાવળ, જસદણ તેમજ બાબરા, બગસરા અને સુરેન્દ્રનગર, વાંકાનેર સાઈડના જે વિસ્તારો છે, મોરબીથી સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો, ધ્રાંગધ્રા હોય, હળવદ હોય, લીંબડી હોય, ધંધુકા, બરવાળા તેમજ અમરેલી પંથક, ઉના, ગીર સોમનાથ, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર અને ખાસ જેસર પંથક, પાલીતાણા પંથકમાં ડેઈલી વરસાદ જોવા મળે છે। રાજપીપળા, તાપી, ભરૂચ, સુરત, નવાપુર તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ, બિલીમોરા, ડાંગ, વાંસદા, ભવના, ખંભોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી ખાસ ડાંગમાં વધારે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે। સાંજના 5 વાગ્યા પછી એટલે કે 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં મોરબી, હળવદ, ધ્રાંગધ્રા આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે સુરેન્દ્રનગર, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, તારાપુર, ધંધુકા, રાણપુર, લીંબડી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બોટાદ, બરવાળા, વલભીપુર, ગઢડા, ઉમરાળામાં પણ વરસાદની સંભાવના છે। કડી, વિરમગામ, માણસા, ગાંધીનગર, અમદાવાદ, બાયડ, કપડવંજ, મહેસાણા, મોઢેરા, હિંમતનગર તેમજ મહેમદાવાદ, મહુધા, ડાકોર, ગોધરા, ચાંપાનેર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સાંજના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે। રાત્રે કોઈ પણ વરસાદની સંભાવના દેખાતી નથી। આવતીકાલે ફરી વખત બપોરનો જે સમયગાળો છે તેમાં ક્યાંક વરસાદની તીવ્રતાની શરૂઆત થશે, જેમાં બપોર પછી 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન ગોંડલ, જૂનાગઢ, અમરેલી તેમજ ભાવનગર, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, જેસર, પાલીતાણા આટલા કોઈ વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી થાય, તેમજ વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, તાપી, નવાપુર તેમજ વાંસદા, ડાંગ, ભવના, ખંભોશી, કપરાડા, વાની, સતાણા, ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે વાત કરીએ ખાસ કરીને 14 તારીખની અપડેટ, જેમાં 14 તારીખની અંદર બપોર પછીનો જે સમયગાળો છે તેમાં વરસાદની તીવ્રતા ક્યાંક જોવા મળશે તેની વાત કરીએ તો 14 તારીખની અંદર ખાસ કરીને બપોર પછીનો જે સમયગાળો છે તેમાં તીવ્રતામાં થોડો ઘણો ફેરફાર થશે। છાંટાછૂટી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં લોકલ ભેજ જે હોય જેના કારણે જોવા મળશે। 15 તારીખની વાત કરીએ
તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ડાંગ, સાપુતારા, કપરાડા, વાની, સતાણા, ભવનાથ, અંબોશી આટલા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી થાય. 16 તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ તીવ્રતા નથી. 17-18 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકે. બાકી 13 તારીખથી લઈ અને 22 તારીખ સુધીમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થવાની. હવે વાત કરીએ આપણે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી કેવી રહેશે અને આગામી ચોમાસું કેવું રહેશે. હવે મિત્રો આપણે વાત કરવાની છે કે આપણું જે ગુજરાત છે, ખાસ કરીને ગુજરાતની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વિસ્તારો છે તેમાં હવે વધારો થતો હોય છે, જે ખાસ કરીને 20 તારીખ પછી આપણને જોવા મળશે. તો આપણું ગુજરાત અહીં છે અને ખાસ કરીને ચોમાસાની જે ગતિવિધિ છે, જે અહીંથી ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી કરી અને ગુજરાત તરફ આવનારું ચોમાસું મુંબઈ, મહારાષ્ટ્ર પછી ગુજરાતની અંદર આવતું હોય છે. જેમાં ખાસ કરીને વાત કરીએ આપણે તો જે આગામી જે આવનારું ચોમાસું છે, કેરળની અંદર જે 27 તારીખે ચોમાસાની જે શરૂઆત છે કેરળની અંદર થવાની છે. કેરળમાં ચોમાસું 27 તારીખે આવે તો 27 તારીખથી 15 દિવસની ગણતરી કરીએ તો આગળ પાછળ 3-4 દિવસ ગણતા 15 થી 18 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી શકે છે. જેમાં 4 થી 5 દિવસ વધ ઘટ થઈ શકે. એટલે કે આપણી ગણતરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 1-2 એવા સેન્ટરો હોય સૌરાષ્ટ્રના. જો સાયક્લોન એટલે કે વાવાઝોડું સક્રિય થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ફેરફારો થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 31 મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના વિસ્તારો જોવા મળે છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્રના જે વરસાદના વિસ્તારો છે તેમાં મોટો વધારો થયો છે. તો આગામી સમયમાં જો સાયક્લોન બને તો અરબ સાગરમાંથી આગળ વધી અને ગુજરાતની નજીક પહોંચે તો સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદના વિસ્તારો વધે અથવા તો વરસાદ ખેંચાય. પરંતુ ખાસ કરીને 25 જૂનથી જે ચોમાસાની જે ખરેખરી શરૂઆત થશે, કારણ કે આદ્રા નક્ષત્ર 21 જૂને બેસે છે, ત્યાર પછી ગુજરાતમાં વરસાદના વિસ્તારો વચ્ચે સારામાં સારો વરસાદ થશે. જૂન મહિનાની અંદર 18 જૂનથી લઈ 30 જૂન સુધીમાં સારા વરસાદ છે. તેમજ જુલાઈમાં પણ મધ્યમ અને સારા વરસાદ છે. ઓગસ્ટમાં માપસર અને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌથી વધારે વરસાદના વિસ્તારો આપણને જોવા મળશે અને ઓક્ટોબરમાં 15 ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા જોવા મળશે. એટલે કે અત્યારે મગફળી જેવા પાકોનું વાવેતર ખેડૂતોએ ચાલુ કરી દીધું છે. તો જે સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરની 5 તારીખ સુધીમાં એ મગફળી નીકાળવી પડે તેવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન પણ સહન કરવું પડે. તો હજુ આગામી 20 તારીખ પછી મગફળીનું વાવેતર થાય તો તે ખેડૂતો માટે સારું ગણાય. તો ખેડૂત મિત્રો, આ હતી વરસાદની અપડેટ. આવનારું ચોમાસું કેરળથી શરૂઆત કરીને 15-18 જૂન આજુબાજુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે